જોઈને જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી પોચી અને રૂ જેવી રાજગરાની ફરાળી સુખડી એકવાર આ રીતે બનાવીને જુઓ. તો એના માટે 1 વાટકો રાજગરાનો લોટ, 1 વાટકો સૂકું ટોપરું, પોણો વાટકો ઝીણો ખમણેલો ગોળ અને પોણો વાટકો ઘી લઈ લઈશું. મેં અહીં બધા વાટકા એક સરખા લીધા છે, તો એ રીતે માપ સરખું કરીને લઈશું. હવે કડાઈમાં ઘી લઈ ગરમ કરી એમાં રાજગરાનો લોટ નાખી દઈશું અને ધીમા તાપે લોટનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું, કંઈક આ રીતે. હવે એમાં ટોપરાનું છીણ નાખી સરકાઈથી ધીમા તાપે મિક્સ કરી દઈશું અને શેકાવાની સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકી લઈશું, કંઈક આ રીતે. હવે એમાં થોડો એલચીનો પાવડર નાખી મિક્સ કરી દઈશું અને સરસ બદામી કલર આવી જાય એટલે કડાઈને ગેસ બંધ કરી નીચે ઉતારી લઈશું. અને હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું અને ત્યાં સુધીમાં જે વાસણમાં સુખડી પાથરવી હોય એ વાસણમાં ઘી લગાડીને વાસણને ગ્રીસ કરી લઈશું, કંઈક આ રીતે. એ પછી મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે સમારેલો ગોળ એમાં ઉમેરી દઈશું અને સરખાઈથી આખા મિશ્રણમાં ગોળ એકરસ થઈ જાય એ રીતે ભેળવી દઈશું. હવે આ મિશ્રણને ઘી લગાડેલા વાસણમાં સરખાઈથી પાથરી દઈશું. હવે ઉપરથી ડ્રાયફ્રૂટની થોડી કતરણ છાંટી દઈશું અને હવે આ મિશ્રણને થોડીવાર ઠંડુ થવા દઈશું અને 10 થી 15 મિનિટ પછી ઠંડુ થઈ જાય એટલે જે આકાર કે સાઈઝમાં જોવે એ રીતે પીસીસ કરી લઈશું અને તૈયાર છે રાજગરાની ફરાળી સુખડી. અને આજે આ મીઠાઈ બનાવવાનું એક કારણ પણ છે કે આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં 20,000 પ્લસનું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર ને તમે પણ આવી જાઓ મોઢું મીઠું કરવા. અને આ મીઠાઈમાં પણ બધી વસ્તુ ફરાળમાં ખવાતી હોય ને એવી જ વાપરી છે, એટલે આ મીઠાઈ તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એક સાથે બનાવીને મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો.